હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ગરમા ગરમ માલપુઆ પર ઠંડી રબડી એવી જોડી કે એકવાર ખાશો તો દિલ ખુશ થઈ જશે. આ હોળી પર ઘરે જ બનાવો આ મીઠી મજા અને પરિવાર સાથે ઉજવો રંગો ભર્યો તહેવાર. ચાલો હવે શરૂ કરીએ હોળી સ્પેશિયલ રબડી માલપુઆ બનાવવાની સરળ રીત. છે 1 કપ ગોળ અને તેની સાથે 2 કપ પાણી. અત્યારે મેં માપ માટે તમને કપ બતાવ્યો છે, તમારે કોઈ વાટકીનું માપ લેવું હોય તો પણ લઈ શકો છો. તેની સાથે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ, સાથે ખસખસ વરિયાળીને આપણે ક્રશ કરીને લેવાની છે અને એલાયચી પાવડર. તો અત્યારે આટલી સામગ્રીની જ જરૂર હોય છે આમાં. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો 1 કપ ગોળ એડ કરી લઈશું. હવે એ જ માપથી આપણે 2 કપ પાણી એડ કરીશું. પાણી આપણે એકદમ ગરમ લેવાનું છે, જેથી આપણો ગોળ સરસ એવો ઓગળી જાય. તો અત્યારે મેં 1 કપ પાણી એડ કરી દીધું છે. હવે તેને આપણે સરસ એવું મિક્સ કરી અને ગોળ એકદમ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું અને ગોળને ઓગાળતા રહીશું. જ્યારે ગોળ ઓગળી જાય પછી તેને આપણે એકવાર ગાળી લેવું. અત્યારે મેં તમને ગાળીને નથી બતાવ્યું. તો ગોળ ઓગળી ગયો છે અને મેં ફરીથી 1 કપ પાણી પણ એડ કરી લીધું છે અને સાથે મેં 2 કપ ભરીને અત્યારે ઘઉંનો લોટ લીધો છે. તો થોડો થોડો કરતાં આપણે ઘઉંનો લોટ એડ કરતા જઈશું અને બધું જ મિક્સ કરતા જઈશું. તો જેમ જેમ જરૂર પડે તેમ તેમ તમારે લોટ એડ કરતું જવાનું અને એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે. ધીરે ધીરે લોટ એડ કરવો, જેથી તેમાં ગાંઠા ન પડી જાય. તો અત્યારે મારે 2 કપનો લોટ એડ કરી દીધો છે. જો તમારે 1.5 કપ લોટ જાય તો તમારે 1.5 કપ એડ કરી દેવો. અત્યારે મેં 2 કપ લોટ એડ કરી દીધો છે અને ધીરે ધીરે મિક્સ કરતા જઈશું અને સ્મૂથ બેટર એવું બનાવીને તૈયાર કરી લઈશું. તો સરસ એવું બેટર રબર જેવું હોય તેવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર અને 1 ચમચી વરિયાળીનો પાવડર એડ કરી લઈશું અને તે બંને એડ કરી અને સરસ એવું મિક્સ કરી લઈશું. જો તમારે આમાં મરીનો પાવડર એડ કરવો હોય તો તમે તે પણ કરી શકો છો. તો તે આપણે અડધી ચમચી એડ કરવાનો છે. તો હવે સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આ બેટરને આપણે 1 કલાક માટે રેસ્ટ આપીશું. તમારી પાસે ટાઈમ હોય તો 1 કલાક આપવો, ટાઈમ ના હોય તો અડધા કલાક પછી તેને આપણે વાપરી શકીએ છીએ. અત્યારે મેં 1 કલાક રેસ્ટ આપ્યો છે. તો હવે આપણું બેટરમાં આથો સરસ આવી ગયો છે અને બેટર ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો જો તમારે બેટર તમને વધારે જાડું લાગે તો તમારે અંદર 2 થી 3 ચમચી પાણી એડ કરી અને થોડું પતલું બેટર કરી શકો છો. અત્યારે મારે બરાબર જ છે બેટર, તો મેં એમ જ રહેવા દીધું છે. તો હવે આપણે તેમાંથી માલપુઆ બનાવી લઈશું. આ માલપુઆ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા લાગે છે. તો હવે મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને ફ્લેટ તળિયાવાળું કોઈ વાસણ તમારે લઈ લેવાનું અને બને ત્યાં સુધી નોનસ્ટિક જ લેવું અને તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો હવે આપણે ધીરે ધીરે તેમાં એડ કરીને માલપુઆ બનાવી લઈશું. તો વધારે ગરમ નહીં એવા તેલમાં તમારે માલપુઆ પાડવાના છે. તો એવી રીતે મારા આ વાસણમાં 2 માલપુઆ સાઈડમાં આવે છે. તો મેં અત્યારે 2 પાડી લીધા છે. હવે તેને ટચ બિલકુલ નથી કરવાનું. બધી બાજુથી સરસ એવા ફ્લફી થવા લાગે પછી તેના ઉપર આપણે થોડું થોડું તેલ રેડતા જઈશું અને બનાવતા જઈશું. તો તે તમે જ્યારે તેલ ઉપર નાખશો ત્યારે જ જાતે જ માલપુઓ ખસી જાય. પછી તેને આપણે ફેરવવાનો છે. નીચે હલકો ગોલ્ડન બ્રાઉન થાય પછી તમારે તેને ફેરવી લેવાનો. એમ આપણે બંને સાઈડ ફેરવી અને ક્રન્ચી એવો માલપુઆ બનાવીને તૈયાર કરીશું. તો તેની જાતે જ હલી ગયો હતો. તો હવે તેને પણ આપણે ફેરવી લઈશું. ફેરવી અને હવે નીચેનો ભાગ જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે તેને ફેરવી અને બીજી સાઈડ પણ થોડું ક્રન્ચી થવા દઈશું. તો એવી જ રીતે આપણા બંને માલપુઆ બનીને તૈયાર થઈ જાય છે અને આ માલપુઆ તો ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા લાગે છે. લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે. તો હવે માલપુઆ બનીને તૈયાર છે. તો તેને આપણે એક ડીશમાં નીકાળી લઈશું.
એવી જ રીતે આપણે બધા જ માલપુઆને બનાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી એકવાર કોમેન્ટ કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો. તો એવી જ રીતે આપણા બધા જ માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આ માલપુઆમાં વધારે તેલ ભરાતું નથી, પણ જો તમારે વધારે તેલ લાગે તો આવી રીતે ઝારા પર લઈ અને બીજા તાવેતાથી તેને દબાવીને વધારાનું તેલ નીકાળી લેવું. તો ચાલો હવે આપણા બધા જ માલપુઆ ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણા ગરમા ગરમ માલપુઆ તો તૈયાર થઈ ગયા છે. તો સાથે સર્વ કરવા માટે આપણે રબડી બનાવવાની છે. તો રબડી આપણી મલાઈદાર અને એકદમ ઘટ્ટ કેવી રીતે બનાવી તેની આપણે રેસીપી જોઈ લઈશું. જ્યારે તમે આ રબડી એકવાર બનાવશો તો જરૂરથી ઘરે જ બનાવીને ખાશો અને કોઈ એવું નાનું ઓકેશન હશે ત્યારે પણ તમે બનાવશો. એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેમાં આપણે થોડું એવું પાણી રેડીશું. નોનસ્ટિક પેન હોય એટલે દૂધ તો નીચે ચોંટતું નથી, પણ આપણે તો પણ થોડું ત્યાં નીચે પાણી રેડીશું અને પછી તેમાં 500 ml દૂધ લઈશું. હવે દૂધને આપણે એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું છે. તો ગેસ ધીમો નહીં કરવાનો અને હાઈ ફ્લેમ પર દૂધને ગરમ કરી લેવાનું છે. ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવવાનું છે. તો હવે દૂધને ગરમ થવા દઈશું. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહો. તો હવે દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે. તો હવે તેને કન્ટિન્યુ હલાવીશું અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ ઉપર કરી લેશું અને તેને ઉકળવા દઈશું. અને સાઈડમાં જે મલાઈ જામતી થાય એ મલાઈને પણ આપણે દૂધની અંદર એડ કરતા જઈશું. તમે જેમ જેમ સાઈડમાં જામેલી મલાઈને અંદર એડ કરશો તેમ એ રબડી ખૂબ જ સરસ એવી લચ્છેદાર તૈયાર થશે. તો આવી રીતે જેમ મલાઈ ઉપર આવે તેમ તેને હલાવતા જવાનું છે અને મલાઈને દૂધમાં મિક્સ કરતું જવાનું છે. હવે તેમાં 1/3 કપ જેટલો દૂધનો પાવડર એડ કરીશું. જ્યારે તમે દૂધનો પાવડર એડ કરો ત્યારે તરત જ તેને સરસ એવું મિક્સ કરી લેવું, જેથી તેના ગાંઠા ના પડી જાય. તમે દૂધનો પાવડર દૂધમાં ઉમેરશો તો રબડી એકદમ ઘટ્ટ અને ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થશે. તો હવે સાઈડની મલાઈને પણ આપણે સાથે સાથે દૂધમાં મિક્સ કરતા જઈશું. તો હવે પહેલા કરતાં દૂધ થોડું ઘટ્ટ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું. તો 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. પછી તમારે મીઠાશ જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. અને હવે કન્ટિન્યુ હલાવવાનું છે. તેને આપણે એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા જઈશું. તો હવે પહેલા કરતાં ખૂબ જ સરસ એવી આપણી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. આટલું જ ઘટ્ટ રાખવાનું છે. પછી તેને આપણે નીકાળીને એક વાસણમાં લઈ લઈશું. તો તે થોડી વાર તમે ફ્રીજમાં મૂકશો તો તે અત્યારે છે એના કરતાં પણ ઘટ્ટ બનીને તૈયાર થશે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું અને 8 થી 10 કેસરના વાળા એડ કરીશું. કેસર અને ઇલાયચીનો પાવડર ઉમેરવાથી આપણી રબડીનો ટેસ્ટ ખૂબ સરસ એવો લાગશે. હવે બધું મિક્સ કરી લઈશું અને એક વાસણમાં કાઢી અને ફ્રીજમાં 3 થી 4 કલાક માટે આપણે તેને ઠંડી થવા દઈશું. તો તે અત્યારે જે ઘટ્ટ દેખાય છે તેના કરતાં પણ થોડી વધારે ઘટ્ટ થઈ જશે. તો રબડી બનીને તૈયાર છે. તો આવી રીતે તૈયાર થઈ ગઈ આપણી એકદમ મલાઈદાર અને ટેસ્ટી હોળી સ્પેશિયલ રબડી. ચાલો હવે આપણે સર્વ કરી લઈએ. તો પહેલાં આપણે માલપુઆ લઈ લઈશું અને પછી તેના ઉપર રબડીને સર્વ કરીશું. હવે હોળી સ્પેશિયલ ગરમા ગરમ માલપુઆ પર ઠંડી રબડી. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કોમેન્ટમાં જરૂર લખજો કે તમને આ હોળી પર આ મીઠી ડીશ બનાવશો કે નહીં. ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી હોળી.